જાઉં છે અત્યારે રબારીઓ મળવા મારા મોડાવામાં નવા વર્ષના અભિનંદન. પછી વહેલા ગયા હતા, સવારે દેવ દરબાર ગયા હતા, દર્શન કર્યા ઓગળદીનો. અને અત્યારે પછી એની ટટોસર હનુમાન દાદાના દર્શન કરીને આવ્યા. અત્યારે નવા વર્ષના અભિનંદન. હવે જવું છે અમારે દેહે મળવા. મળીને આવીને સવારથી થોડું બીજું લઈશું કટ. પછી જાશું ફરવા આબુ અંબાજી. તમારે ફરવા આવવું હોય તો કોમેન્ટ કરજો, ના આવવું હોય તો કોમેન્ટ કરજો. અમારો કટ કેવો લાગે છે તમે જોજો. હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો? આજે ભાઈ બીજનો દિવસ છે અને અમારે કોંકરેજ તાલુકામાં દિયોદર બાર કરીને ગામ છે. ઓગળ બાપજીનું મોટું મંદિર છે. અહીંયા સરસ મજાના જૂના રજવાડા મંદિર છે અને મંદિરે આજે દર્શન કરવા આવ્યા છીએ. આજે ઓગળનાથ મહારાજે અમારે મેળો ભરાય છે અને હરેક લોકો અહીંયા દર્શન કરવા આવે છે. આજુબાજુ ગામમાંથી, આજુબાજુ શહેરમાંથી દર્શન કરવા અહીંયા ઓગળ બાપજી આવે છે. બીજું કે અમારે આ ઓગળ બાપજીનું મંદિર છે, અહીંયા મોટા મોટા સંતો હતા, તેમની સમાધિઓ પણ છે અહીંયા જૂની અને ઘણા 200 વર્ષ 300 વર્ષ જૂની સમાધિ આપેલી છે મહારાજને. એ સમાધિના આપણે દર્શન કરીએ અને લગભગ 6-7 સમાધિ છે ને દર્શન કરી લીધા અને આજુબાજુની પબ્લિક દર્શન કરવા આવે છે. મિત્રો, આ ધામ જોવાલાયક છે. હજારો પબ્લિકો આજુબાજુ ગામડામાંથી આવે છે, મોટા મોટા શહેરમાંથી આવે છે. આ મોટું શંકર ભગવાનનું મંદિર છે, તે પણ પબ્લિક દર્શન કરે છે ને સરસ મજાનું ધામ છે જોવાલાયક. પણ તો તમે મિત્રો જરૂરથી આ ઓગળ મહારાજના મંદિરે તમે દર્શન કરશો તો તમારો હરેક મનોકામના પૂરી થાય છે. જે તમારા મનમાં શ્રદ્ધા હોય એ શ્રદ્ધા પૂરી થાય છે. આ શંકર ભગવાનનું મંદિર છે અને હનુમાન દાદા બેઠા છે અને પબ્લિક અવારનવાર અહીંયા દર્શન કરે છે અને પબ્લિક માનતા માને છે. કોઈને ભેંસ દોવા ના દેતી હોય તો અહીંયા દહીં માને તો ભેંસ દોવા જશે અને લોકો બધી દહીંની પ્રસાદ લે છે અને આવું કામકાજ ચાલે છે. આ અહીંયા દહીં લોકો પીવે છે. તમે ગમે એવી ઉધરસ ખોસી થઈ ગઈ હોય તો 12 મહિને અહીંયા આવો અને આ વાટકી ભરી દહીં પીવો તો તમારે ઉધરસ મટી જાય છે અને હજારો પબ્લિક દહીંની પ્રસાદ લે છે. આ કાકા પણ એ હરવાના છે, એ પણ દહીં પી લઈએ. બે મંદિર છે સરસ મજાના. રજવાડી ગેટ. મેળો ભરાણો છે કોનો હોય હેલો દોસ્તો, નમસ્કાર. હનુમાન દાદાનું મંદિર છે, ટટોસણ કરીને ગામ છે. તે હનુમાન દાદા પડસા ધારો છે અને પડસો આપે છે. જેની મનની શ્રદ્ધા હોય તે અહીંયા માનતા રાખે, હનુમાન દાદા જરૂર તેમની માનતા પૂરી કરે છે. દીવા કરી નાખ્યા છે, આપણે પણ જમવાની તૈયારી કરી નાખી છે. ટમાટાના સરસ મજાના ટમેટાના ગોટા બનાવ્યા છે. આપણે ટમેટા ટુકડા કરીને પછી એના ગોટા બનાવ્યા છે. ગોટા છે, પૂરી છે, સેવ ટમેટાની સબ્જી છે. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. હેપી દિવાળી બધાને મારા પૂરા પરિવાર તરફથી. બધાને આપણે જો બટેકા ભૂંગળા બનાવવાના છે, પકોડી બનાવવાની છે. આજે પડતર દારો હતો એટલે બનાવી નાખેલો. બટેકા સરસ મજાના જે ફૂલી જશે ને હવે બટાકા મસાલો થોડો કરવાનો છે, બટેકા ભૂંગળા કરવાના છે. અને અત્યારે પકડા ટાઈમ પકોડી કરશે, હવે કરી દઈએ આપણે. બીજા લઈ દીધા છે ને હવે તળવાના છે. બિલ્લા છે એમ બટાકા બફાઈ ગયા. હવે તળી સરસ મજાના પકોડી તળી નાખી છે. માવાની પણ જોડે જોડે તૈયારી કરી નાખી છે. પૂરા બટેકા ભૂંગળાની તૈયારી કરી નાખી છે. ભૂંગળા પણ તળી ગયા છે. બટાકા ભૂંગળી કેવા આવે? બટેકા બાફીને માવો કરી દેવાનો ને
બટાકામાં ભૂંગળામાં છે બટાકા ફરી ફરી ખાવાના માવામાં ભૂંગળા બટાકા કરી દેજો હા એમ ફરી ફરી ખાવાના બરાબર પેલા બટેકા ખાઈ નાખી દેવાનું પછી બે મસાલા તૈયાર કરી નાખું તો આ બટેકાનું કોમ થઈ જાય બધાને નવા વર્ષની અભિનંદન જય શ્રી કૃષ્ણ નવા વર્ષમાં બટાકા ભૂંગળા ખાવા હોય કાંઈ નવું વર્ષની વાતો એડ્રેસમાં કહી દીધું એ ફોન તૈયાર કરું ને એવું અત્યારે લાગી જશે એમ તો પેકેટ પાણીપુરી નથી બધે એ કાઢ્યું છે મસાલાની માવો થઈ ગયો માવ થઈ ગયું ગરમ કરવાનું છે બટાકા બનાવ્યું પછી માવા તૈયાર કરો ના બોલું